હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું દોરી। તો આજે હું તમને શીખવાડી દોરી બનાવતા। તો સૌથી પહેલાં આપણે આ રીતના યુરોપ કાપડ કાપી લેવાનું છે। સીધું કાપડ કાપવાનું નથી, યુરોપ કાપડ જોઈએ આપણે દોરી બનાવવા તો જ દોરી સારી બને। અને એની ચોડાઈ આપણે 1.5 ઇંચ લેશું, તમે 2 ઇંચ પણ લઈ શકો છો। કાતર વડે કટ કરી લેશું। યુરોપ કાપડ હોય તો જ આપણી દોરી મસ્ત બને। અને સીધા કાપડમાં એ દોરી કેવી રીતના બનાવી એ હું તમને શીખવાડીશ। આ રીતે આપણે કટિંગ કરી લીધી છે પટ્ટીને। જો દોરી ટૂંકી હોય તો આ રીતે કાપડને મૂકી અને સિલાઈ મારી દેવાની, જેથી દોરી લાંબી બને। હવે દોરી ઉપર સિલાઈ મારી દેશું। સિલાઈ નજીકથી જ લેવાની, જેથી આપણી દોરી થોડી પાતળી બને। સિલાઈ થોડી દૂર લેશું તો આપણી દોરી જાડી બનશે। તો આ રીતે આપણે આખી દોરીને સિલાઈ મારી દેશું। સિલાઈ મારી એટલે આપણે અવરી સાઈડ જ સિલાઈ મારવાની છે, જ્યારે પલટાઈએ એટલે સીધી સાઈડ થઈ જશે। આપણે દોરીને સિલાઈ મારી દીધી છે। મારે થોડી દૂર સિલાઈ આવી હતી એટલે મેં નજીકમાં બીજી સિલાઈ મારી છે। તમે પણ એ રીતના કરી શકો છો। હવે જે એક્સ્ટ્રા કાપડ હશે બધું કટ કરી લેશું। હવે આ રીતે આપણે એક સોય લીધી છે, જે મશીનમાં ભરાઈએ છીએ એ જ સોય છે। અને એની અંદર દોરો પરોવી આ રીતે આપણે દોરીને કાપડની વચ્ચે ફિટ કરી લેશું સોયને। સોય સારી રીતે ફિટ કરવાની છે, જેથી આપણે દોરી પલટાઈએ ત્યારે નીકળી ના જાય। આ રીતે સોયને પરોવતા જશું અને ધીરે ધીરે દોરીને આ રીતને આપણે સરખી કરતા જશું। ધ્યાન રાખવાનું ગાઈસ, આપણે દોરી બનાવતી વખતે બહુ ઉતાવળ કરવાની નહીં, જેથી ના સોય અંદરથી નીકળી જાય તો પછી પ્રોબ્લેમ થઈ જાય। આ રીતે ધીરે ધીરે આપણે દોરી બનાવતા જશું। તો ગાઈસ, કમ્પ્લીટ છે આપણી દોરી। તમે પણ આ રીતે બનાવી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।